નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કાલે કેબિનેટ બેઠક યોજાશે, જ્યાં શાળા પ્રવેશ ઉત્સવ અને કૃષિ મહોત્સવની તૈયારીઓની સમીક્ષા પણ થશે। શાળા પ્રવેશ ઉત્સવની સમીક્ષા કરવામાં આવશે તો આ સિવાય વાત કરવામાં આવે તો વરસાદ ખેંચાતા પાણી અને સિંચાઈ મુદ્દે પણ મહત્વપૂર્ણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે। પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે વિભાગવાર સમીક્ષા કરવામાં આવશે, જ્યાં ખેડૂતોના વીજ પોલ મુદ્દે પણ ચાલી રહેલા આંદોલન ઉપર ચર્ચા થઈ શકે છે। ખેડૂતોની માંગણીઓ અને રજૂઆતો ઉપર સરકારનું મંથન તેમજ કૃષિ વાવેતર, ખાતર અને બીજની ઉપલબ્ધતા મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે। રાજ્ય સરકારના આગામી કાર્યક્રમો અંગે પણ સમીક્ષા કરવામાં આવશે, જ્યાં વિકાસલક્ષી નિર્ણયો ઉપર કેબિનેટમાં મંથનની શક્યતા પણ જોવા મળી રહી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં સરકારના આગામી આયોજન અંગે પણ નીતિગત વિષયો ઉપર સમીક્ષા કરવામાં આવશે। પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે પણ વિભાગવાર સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમીક્ષા કરવામાં આવશે। ખેડૂતોના વીજ પોલ મુદ્દે ચાલી રહેલા આંદોલન ઉપર પણ ચર્ચા થઈ શકે છે। વૈશ્વિક બજારોમાં તેજીની અસર હાલ સેન્સેક્સ ઉપર પણ જોવા મળી રહી છે, જ્યાં ભારતીય શેર બજાર સોમવારે શાનદાર તેજી સાથે બંધ થયું હતું। બજારમાં આજે ચોતરફ ખરીદીનો માહોલ પણ જોવા મળ્યો હતો, જેના પગલે રોકાણકારોની સંપત્તિમાં વધારો થયો, જ્યાં દિવસના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચાંક સેન્સેક્સ 736.38 ઉપર બંધ થયો હતો। વૈશ્વિક સ્તરેથી મળી રહેલા મજબૂત અને હકારાત્મક સંકેતોના કારણે ભારતીય શેર બજાર સોમવારે શાનદાર તેજી સાથે બંધ થયું। બજારમાં ચોતરફ આજે ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો હતો, જેના પગલે રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો થયો। દિવસના અંતે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચાંક સેન્સેક્સ 736.38 એટલે કે 0.97%ના ઉછાળા સાથે 76,264.33ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો સૂચાંક નિફ્ટી 231 પોઈન્ટ એટલે કે 0.98%ની મજબૂતી સાથે 23,853.90 ઉપર બંધ થયો હતો। માર્કેટમાં આજે માત્ર લાર્જ કેપ જ નહીં પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપના શેરોમાં પણ લેવાલી જોવા મળી હતી, જ્યાં નિફ્ટી રિયલ્ટી અને નિફ્ટી કન્ઝ્યુમરના ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ટોપ પરફોર્મર રહ્યા હતા। આ ઉપરાંત ઓટો તેમજ મેટલ, ડિફેન્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના શેરોમાં પણ લીલા નિશાન સાથે તેજી સાથે બંધ થયું હતું। બીજી તરફ માર્કેટની આ તેજી વચ્ચે પણ નિફ્ટી ફાર્મા, હેલ્થકેર અને મીડિયા સેક્ટરમાં પ્રોફિટ બુકિંગના કારણે ઘટાડો નોંધાયો હતો। ભારતીય બજારમાં આજના ઉછાળાનું મુખ્ય કારણ ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતી માટેની વાતચીત સફળ થાય તેવું માનવામાં આવ્યું। ભારતીય બજારમાં આજના ઉછાળાનું મુખ્ય કારણ ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ સમજૂતી માટેની વાતચીત સફળ થાય તેમ માનવામાં આવ્યું હતું। બંને દેશો વચ્ચે આગામી 19 જૂનના રોજ કરાર થવાની તારીખ નક્કી થઈ છે, જેનાથી વૈશ્વિક રોકાણકારોમાં ભારે ઉત્સાહ અને સકારાત્મક સમાચારના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમતો ઘટીને $85 પ્રતિ બેરલની વચ્ચે થઈ હતી। અમદાવાદમાં પોતાનું ઘર ખરીદવાનું સપનું હવે વધુ મોંઘું બનવા જઈ રહ્યું છે। 1 જુલાઈથી મકાનના ભાવમાં 10% સુધીનો વધારાની શક્યતાએ મધ્યમ વર્ગીય પરિવારોની ચિંતા વધારી દીધી છે। એક તરફ વધતી ઈએમઆઈ અને બીજી તરફ વધતા ભાવ, ત્યારે શું અમદાવાદમાં ઘર ખરીદવું હવે સામાન્ય માણસ માટે વધુ મુશ્કેલ બનશે? નજર કરીએ અમારા વિશેષ અહેવાલ ઉપર। અમદાવાદ દેશના સૌથી ઝડપથી વિકસતા શહેરોમાંનું એક શહેર, જ્યાં દરરોજ હજારો લોકો પોતાના ઘરનું સપનું લઈને આવે છે, પરંતુ હવે આ સપનું સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો માટે વધુ મુશ્કેલ બનતું જઈ રહ્યું છે, કારણ કે શહેરમાં 1 જુલાઈથી રહેણાંક મકાનોના ભાવમાં 10% સુધીનો વધારો થઈ શકે છે। ક્રેડાઈ સાથે જોડાયેલા બિલ્ડરોની બેઠકમાં આ અંગે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી, જ્યાં બિલ્ડરોનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓમાં બાંધકામ માટે જરૂરી કાચા માલના ભાવમાં વધારો થયો છે, જ્યાં સિમેન્ટ, સ્ટીલ, ઇલેક્ટ્રોનિક સામગ્રી, એલ્યુમિનિયમ અને અન્ય બાંધકામની સામગ્રીના ભાવમાં 20%થી લઈને 60% સુધીનો ઉછાળો નોંધાયો। આ વધતા ખર્ચના કારણે બિલ્ડરો માટે જૂના દરે મકાનો વેચવા મુશ્કેલ બની રહ્યા છે। પરિણામે હવે આ વધારાનો બોજ સીધો ખરીદનારા ઉપર આવી શકે છે। 15 જૂન આજે થઈ છે, 30 જૂન સુધીની એક ડેડલાઇન અમે રિક્વેસ્ટ કરી હતી બધા ડેવલપરોને કે જે લોકો ઘર જોઈ ગયા છે, ઘર લેવું એક
10 મિનિટનો ખેલ નથી. આજે જોઈ ગયો તો 1 મહિના રહીને કદાચ ડિસિઝન લેશે, કોઈક 1.5 મહિનો બી કરે, કોઈક 3 મહિના બી કરે. એનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરવું પડે છે. તો જ્યારે આ શરૂઆત થઈ હતી ત્યારે ચોથા મહિનામાં સૌથી પહેલી મિટિંગ થઈ હતી, ત્યારે લોકોનો એવો ખૂબ આગ્રહ હતો કે આપણે તાત્કાલિક ભાવ વધારી દેવા જોઈએ. અમે ત્યારે એવું નક્કી કર્યું કે તાત્કાલિક ભાવ બીજી ઇન્ડસ્ટ્રીની જેમ અમે નહીં વધારી શકીએ, કારણ કે દરેક ઇન્ડસ્ટ્રી ડીઝલ વધે એટલે બીજા દિવસે આરએમસી વધી જાય, એએસસી બ્લોક વધી જાય, સિમેન્ટ વધી જાય, એલ્યુમિનિયમ વધી જાય. પ્રિય જીઓપોલિટિકલમાં પેટ્રોકેમિકલ પ્રોડક્ટ જેટલી બી હતી એના લીધે એડહેસિવ, ટાઇલ એડહેસિવ, કલર, બ્લોક એડહેસિવ, એની પ્રોડક્ટ કોઈ વસ્તુ એવી નથી કે જે અત્યારે છેલ્લા 3 મહિનામાં એની ઇમ્પેક્ટ ના આવી. અમદાવાદમાં પહેલેથી જ મિલકતોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યાં એસજી હાઈવે, સેલા, સાઉથ બોપલ, વૈષ્ણોદેવી, ગોતા તેમજ ચાંદખેડા અને ગિફ્ટ સિટીની આસપાસના વિસ્તારોમાં સામાન્ય પરિવાર માટે ઘર ખરીદવું પડકારજનક બની ગયું. જો નવા ભાવ વધારાનો અમલ થશે તો મધ્યમવર્ગીય પરિવારોને પોતાના ઘરનું સપનું વધુ દૂર જતું જોવા મળી શકે છે. નવા શરૂ થયેલા પ્રોજેક્ટોમાં મકાનના ભાવમાં 10% સુધીનો વધારો કરવામાં આવી શકે છે, જ્યાં હાલ ચાલી રહેલા અને પૂર્ણતાના આરે પહોંચેલા પ્રોજેક્ટોમાં 5% સુધીનો ભાવ વધારો થઈ શકે છે. એટલે કે આજે જે મકાન 50 લાખ રૂપિયાનું મળે છે તે 1 જુલાઈ બાદ તેની કિંમત 55 લાખ રૂપિયા થઈ શકે છે, જ્યારે 1 કરોડ ફ્લેટ માટે ખરીદદારે વધારાના 10 લાખ રૂપિયા ચૂકવવા પડશે. સપનું છે હાઉસિંગ ફોર ઓલ, એટલે આપણે તરત ને તરત ભાવ વધારો ના કરવો જોઈએ. માણસનું એક સપનું હોય છે પોતાનું ઘર, તો તે માટે આપણે અમદાવાદના નાગરિકોને એક સમય આપવો જોઈએ. એ સમય માટે થઈને અમે એક 30 જૂનની એક એન્ડ ડેટ નક્કી કરી કે ભાઈ 30 જૂન સુધી અમે કોઈ ભાવ વધારો કરીશું નહીં. પણ અગેન અમારે પણ અમારી ઇન્ડસ્ટ્રીને સસ્ટેન કરવાની હોય છે, તેથી આજનું આ અમે ઓપન ફોરમ રાખેલું, બધાના સજેશન સાંભળ્યા, જેને જે કહેવું હતું બધાએ કહ્યું, અને છેલ્લે અમે સૌ ભેગા થઈને જે 400+ ડેવલપર હાજર હતા, અમે સૌએ ભેગા મળીને એમ કહ્યું કે ભાઈ 1 જુલાઈથી મિનિમમ 5%નો વધારો ડેવલપર લાવશે પોતાના પ્રોજેક્ટ. જેમ અંકુરભાઈએ કહ્યું એ પ્રમાણે જો ફાઉન્ડેશનથી પ્રોજેક્ટ હોય, જે મિડ પ્રોજેક્ટ હોય, જે ફિનિશિંગ લેવલ પર છે, એ પ્રમાણે ડેવલપર પોતે નક્કી કરશે. પણ મિનિમમ 5%નો ભાવ વધારો ઇનએવિટેબલ છે, એના વગર અમારી ઇન્ડસ્ટ્રી સસ્ટેન થાય એવી નથી. એટલે 1 જુલાઈથી આજના જે 400 ડેવલપરો છે એ પોતાના દરેક પ્રોજેક્ટમાં મિનિમમ 5%નો ભાવ વધારો કરશે. બીજી તરફ બિલ્ડરો દ્વારા સરકાર સમક્ષ સ્ટેમ્પ ડ્યુટીના ઘટાડાની માંગ કરવામાં આવી. બિલ્ડરોનું માનવું છે કે જો સરકાર રાહત આપે તો ગ્રાહકો ઉપર વધારાનો બોજો પણ ઓછો કરી શકાય. જોકે હાલ સરકાર તરફથી કોઈ સ્પષ્ટ સંકેત મળ્યા નથી. 30 જૂન સુધી હાલના ભાવ યથાવત રહેશે, એટલે કે ઘર ખરીદવાનું આયોજન કરી રહેલા લોકો માટે આગામી થોડા દિવસો નિર્ણાયક સાબિત થઈ શકે છે, કારણ કે 1 જુલાઈ બાદ અમદાવાદમાં ઘર ખરીદવું માત્ર મોંઘું જ નહીં પરંતુ અનેક પરિવારો માટે વધુ મુશ્કેલ પણ બની શકે છે. એક તરફ વધતા બાંધકામ ખર્ચ અને બીજી તરફ પોતાના ઘરનું સપનું જોતા લાખો લોકો. આવા સમયે ભાવ વધારાનો નિર્ણય અમદાવાદના રિયલ એસ્ટેટ બજાર અને મધ્યમવર્ગીય પરિવારો બંને માટે મોટી અસર સર્જી શકે છે. હવે સૌ કોઈની નજર સરકાર અને બિલ્ડરોના આગામી નિર્ણય ઉપર ટકેલી છે. સ્ટેમ્પ ડ્યુટી ઘટાડવાની રજૂઆત સરકાર સાથે એફોર્ડેબલ હાઉસિંગમાં વર્ષોથી ચાલી જ રહી છે. એ નિર્ણય રાતોરાત આવવાનો નથી. હવે એ હજી 1 વર્ષ લાગે કે 6 મહિના લાગે ત્યાં સુધી આ ડેવલપર પ્રોજેક્ટ તો બંધ નહીં કરી શકે. આ કેલ્ક્યુલેશન જે છે ને અમારો 5 થી 10% અમારી કોસ્ટ વધી છે. સ્ટેમ્પ ડ્યુટી તો મેમ્બર ઉપર આવવાનું છે. એ કદાચ મેમ્બરને જે કોસ્ટ ઘટાડી આપે સરકાર તો એ ફરક જુદો પાડશે, એ ઓછું થઈ જાય ટોટલ. એ ફાયદો મેમ્બરને થવાનો છે. એટલે અમારો જે ભાવ વધારો છે, કદાચ સરકાર એમને સ્ટેમ્પ ડ્યુટી ઓછી કરી આપે તો એ ડાયજેસ્ટ કરી શકે. રિયલ એસ્ટેટ બજાર સાથે સંકળાયેલા સૂત્રોનું માનવું છે જો સરકાર તરફથી કોઈ રાહત નહીં મળે તો આગામી મહિનાઓમાં નવા પ્રોજેક્ટના લોન્ચિંગ ખર્ચમાં પણ વધારો થશે. પરિણામે બિલ્ડરો માટે નવી સ્કીમો રજૂ કરવી વધુ ખર્ચાળ બનશે. તેની અસર અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટ ઉપર પણ પડી શકે છે, જ્યાં પહેલેથી જ નફાનું પ્રમાણ મર્યાદિત હોય છે. મહત્વનું કહી શકાય કે બિલ્ડર એસોસિએશન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું કે 30 જૂન સુધી હાલના ભાવ યથાવત રહેશે, એટલે કે જે લોકો ઘર ખરીદવાનું આયોજન કરી રહ્યા છે તેમના માટે આગામી થોડા દિવસો મહત્વપૂર્ણ બની રહેશે. અમદાવાદ રિયલ એસ્ટેટ માર્કેટમાં ભાવ વધારાની આ શક્યતા ઘર ખરીદનારાઓ માટે ચિંતાનો વિષય બન્યો. હવે જોવાનું એ રહેશે
કે સરકાર બિલ્ડરોની માંગણીઓ પર શું નિર્ણય લે છે. 1 જુલાઈથી ભાવ વધારાનો પ્રસ્તાવ વાસ્તવમાં અમલમાં આવશે કે નહીં, પરંતુ એટલું ચોક્કસ છે, જો ભાવ વધશે તો પોતાનું ઘરનું સપનું સાકાર કરવા માટે લોકોને વધુ ખર્ચ કરવો પડશે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ. રાજકોટ મનપાએ લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે હવે કડક વલણ અપનાવ્યું છે. જ્યાં શહેરમાં ખાદ્ય ચીજવસ્તુઓની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિશેષ ચેકિંગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી, જેના ભાગરૂપે કોર્પોરેશનના ફૂડ વિભાગે 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા જાણીતી બાલાજી થાળ રેસ્ટોરન્ટમાં અચાનક જ દરોડા પાડ્યા હતા. તો તપાસ દરમિયાન રસોડામાંથી અનેક શંકાસ્પદ અને ખાદ્ય સામગ્રી મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ફૂડ વિભાગે સ્થળ ઉપર જ આ સામગ્રીનો નાશ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી અને આ દરોડા બાદ શહેરના ફૂડ વ્યવસાયકારોમાં ફફડાટનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમાર, રાજકોટ મહાનગરપાલિકામાં આજે સઘન ચેકિંગ ચાલુ જ છે. સમગ્ર વર્ષ દરમિયાન આ કામગીરી ચાલુ રહેવાની જ છે. ખાસ કરીને જે અનહાઇજેનિક અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ જે કાયદાઓનો ભંગ કરતા લોકો કે ભેળસેળ કરતા લોકો સામે એક ઝુંબેશ સ્વરૂપે એક કામગીરી હાથ ધરવામાં આવી છે. જેટલો નાશ કરવા જે બાલાજી થાળમાંથી છે એ નાશ કરવા જઈ રહ્યા છીએ. આજે જે છે એની અંદરથી જીવાતવાળો લોટ છે, પણ પ્રીપેડ ફૂડ છે. આ બધું મળી અંદાજે 150 કિલોનો નાશ કરવામાં આવશે. ઉપરાંત પેઢી પાસેથી વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવશે. એક બે ધનેડા જોવા મળ્યા. હવે આ છે ને કરિયાણાનો જે માલ બહારથી આવે એ એકચ્યુઅલી સ્ટોરમાં જતો હોય, પછી આ લોકો કિચનની અંદર જ્યારે યુઝમાં લે ત્યારે એ લોકો જોઈને સાફ કરીને પછી યુઝમાં લે. એટલે ઓલરેડી જે અત્યારે માલ બની ગયો છે ને એ કોઈ માલમાં કોઈ જાતનો શંકાસ્પદ કાંઈ છે નહીં. ના, ચટણી તો અમે રોજની જ બનાવતા હોય છે. ફરસાણની સાથે જે ચટણી બનાવતા હોય એ આપણે સવારના 9-10 વાગે બની જતી હોય, 11 વાગે રેસ્ટોરન્ટ ચાલુ થાય. હા, પૂરણપુરી સાહેબ જો કેવું છે, અમારે 250 થી 300, 350 થાળીની એવરેજ છે. એટલે અમારે 700-800 પૂરણપુરી જોઈએ રોજની. એટલે અમે એ જ રીતના માલ બનાવતા હોય. ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોતા લોકો માટે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી, જે આગામી દિવસોમાં રાજ્યમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી તેજ બનવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યાં પવન, આંધી, વંટોળ અને વરસાદને લઈને કરવામાં આવેલી આગાહી વચ્ચે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં હવામાન અંગે પણ મહત્વના સંકેતો આપવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ પવનની ગતિ સક્રિય જોવા મળી રહી છે અને તેના કારણે વાતાવરણમાં ફેરફાર અનુભવ થઈ રહ્યો છે. હમણાં પવનની ગતિ રહે છે. તારીખ 20 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહે છે. ખેડૂતભાઈઓ વરસાદની રાહમાં છે. તારીખ 23 જૂન બાદ વરસાદ થવાની શક્યતા રહે છે. 22-23 જૂનમાં આદ્રા નક્ષત્રમાં વરસાદની સ્થિતિ સાનુકૂળ થતી જશે. 23 થી 26 જૂન વચ્ચે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. તારીખ 26-27-28માં મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં વાવણી લાયક વરસાદ થવાની શક્યતા રહે છે. આદ્રા નક્ષત્રમાં જો ખાડા ખાબોચિયા ભરાય અને તળાવ ભરાય તો પછી 7મી જુલાઈ પછી નદી નાળા છલકાય. એટલે આદ્રા નક્ષત્રના ઉપરથી આગળના વરસાદનો ખ્યાલ આવી શકે. આ ઉપરાંત આ વખતે એમજીઓ પણ સક્રિય નથી અને બીજા અન્ય જે દક્ષિણ ગોળાર્ધનું હવામાન પણ પોષક નથી. ત્યાં અલનીનો બની રહ્યો છે. ઓગસ્ટ માસમાં અલનીનો નિયત તાપમાન કરતાં 1.5 ડિગ્રી વધારે રહેવાની શક્યતા છે. સપ્ટેમ્બરમાં તેની ઘાતક સ્થિતિ અનુભવા છે. એટલે વર્ષ લગભગ 86%, ક્યાંક 88%, ક્યાંક 89%, તો ક્યાંક 90% અને કોઈ ભાગમાં દરિયા કિનારા કેટલાક ભાગમાં 92% થી 95% રહેવાની શક્યતા છે. દેશના મધ્ય ભાગમાં હવામાન પ્રતિકૂળ રહેવાની શક્યતા ગણી શકાય. એટલે આમ છતાં વરસાદની સ્થિતિ ધીરે ધીરે ઉજળી થશે અને વરસાદ આદ્રા નક્ષત્રમાં આવવાની શક્યતા રહેશે. જુલાઈ માસમાં પણ કંઈક વરસાદ થવાની શક્યતા છે. પણ અલનીનો ઝાસ્તી વચ્ચે ક્યારેક અંધારે વરસાદ થાય, ત્યારે વરસાદમાં બ્રેક લાગે. ત્યારે ખેડૂત ભાઈઓએ
પાક સંરક્ષણના પગલાં લેવા સારા ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે અને રોગ આવે ત્યારે પાક સંરક્ષણના પગલાં લેવા સારા રહે. જી. મોરબીના જેતપર લાઠીચાર્જ મામલે હવે રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટીના મહિલા મોરચાએ ખેડૂત મહિલાઓ સાથે થયેલા કથિત દુર્વ્યવહાર અને લાઠીચાર્જ મુદ્દે ગુજરાત રાજ્ય મહિલા આયોગના દ્વાર ખખડાવ્યા છે, જ્યાં જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે મહિલા આગેવાનોએ ગાંધીનગરમાં રજૂઆત કરી હતી. જેતપર ગામમાં ખેડૂત મહિલાઓ ઉપર થયેલા કથિત લાઠીચાર્જ અને દુર્વ્યવહારના મુદ્દે આમ આદમી પાર્ટીનું મહિલા મોરચું સક્રિય બન્યું છે, જ્યાં પ્રદેશ પ્રમુખ પાયલ સાકરિયાના નેતૃત્વમાં મહિલા આગેવાનોએ ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગને આવેદનપત્ર પાઠવ્યું હતું અને ઘટનાની નિષ્પક્ષ તપાસ અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. તો આ રજૂઆત દરમિયાન રચના હીરપરા અને નેહા કલમાણી દ્વારા પણ કહેવામાં આવ્યું હતું, ત્યાં તેઓ પણ હાજર રહ્યા હતા. જ્યાં પાયલ સાકરિયાએ રાજ્ય સરકાર ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે વર્ષ 2022 થી 2026 દરમિયાન મહિલા આયોગમાં સશક્ત અને કાયમી અધ્યક્ષની નિમણૂક કરવાની સરકાર નિષ્ફળ રહી છે. તેમના મતે મહિલાઓને ન્યાય આપવાની જવાબદારી ધરાવતી સંસ્થાને વધુ સક્રિય અને અસરકારક બનવાની જરૂર છે. તેમણે જેતપર ઘટનાને ગંભીર ગણાવી અને મહિલા સુરક્ષા તેમજ સન્માનના મુદ્દે રાજ્યમાં સરકારની ભૂમિકા અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. સૌને નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. હું પાયલ સાકરિયા, આમ આદમી પાર્ટી મહિલા અધ્યક્ષ. આજે ગાંધીનગર અને અમદાવાદના મહિલા ઉપાધ્યક્ષો સાથે આજે અમે મહિલા આયોગમાં આવ્યા હતા, કારણ કે જે પ્રમાણે જેતપર ગામે જે ખેડૂતો મહિલાઓ સાથે લાઠીચાર્જ કરવામાં આવ્યો, શારીરિક હિંસા પહોંચાડવામાં આવી અને આટલી દુઃખદ ઘટના બાદ પણ મહિલા આયોગ ચૂપ છે, મૌન રીતે જોઈ રહ્યું છે, ત્યારે આજે અમે એમને આવેદન આપવા માટે આવ્યા હતા કે ગુજરાતભરની મહિલાઓ અસુરક્ષિત અનુભવે છે. જ્યારે વિધાનસભાના આંકડાઓ બહાર આવતા હોય ત્યારે ખૂબ દુઃખ થતું હોય છે અને એ જોઈને ખૂબ આવનારા સમયની અંદર ખૂબ મોટો ભયનો માહોલ ઉભો થશે મહિલાઓની અંદર. એ પણ દેખાતું હોય છે કે દિવસે ને દિવસે છેડતી, દિવસે ને દિવસે અત્યાચાર, ઘરેલું હિંસા, અનેક પ્રકારથી મહિલાઓ ખૂબ પીડાતી હોય છે. ઘરે પણ ખૂબ કહેવાય કે મહિલાઓ આજે ઘરે સુરક્ષા નથી અનુભવતી, બહાર અનુભવતી નથી સુરક્ષા, સોશિયલ મીડિયામાં પણ સુરક્ષા નથી અનુભવતી. તો આટલી બધી અસલામતીની વચ્ચે જ્યારે મહિલાઓ ખૂબ જોશ સાથે, ઉત્સાહ સાથે પોતાના હક માટે, જ્યારે મહિલા ખેડૂતો પોતાના ખેતરો બચાવવા માટે જ્યારે આંદોલન ઉપર આવે છે, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરે છે, તો ત્યારે એમના ઉપર હિંસા કરવામાં આવે છે, એમને લાઠીચાર્જ કરવામાં આવે છે. આનાથી તંત્ર શું સંદેશ આપવા માંગે છે? આજે ગુજરાતભરની મહિલાઓએ આ તમામ જે ઘટના બની છે જોયું છે ને, તમામ મહિલાઓને એનું દુઃખ છે કે આવી હાલત આજે આપણી ગુજરાતની મહિલાઓ સાથે થઈ રહી છે. ત્યારે અમે મહિલા આયોગના અધ્યક્ષશ્રીને આવેદન આપવા માટે આવ્યા હતા, પણ દુઃખની વાત એ છે કે આટલા વર્ષો પછી પણ ભાજપ પાસે મહિલા આયોગના અધ્યક્ષ બનાવવા માટે સક્ષમ મહિલા નથી. 2022 થી આજે 2026 ચાલે છે, તો એક મહિલા અધ્યક્ષની નિમણૂક આ ભાજપ સરકાર નથી કરી શકી. પણ ભાજપના નેતાઓ માત્ર ને માત્ર પોસ્ટરોની અંદર વાહવા લૂંટવા માટે અને ચૂંટણીમાં ઢંઢેરો કરવા માટે મહિલાઓની સુરક્ષાની, મહિલાઓને સશક્તિકરણની માત્ર ને માત્ર મુદ્દાની વાતો કરે છે. ત્યારે આજે અમે મહિલા આયોગના સભ્ય સચિવશ્રીને અમે આવેદન આપવાનું હતું, પરંતુ આજે એ પણ ઓફિસનો ટાઈમ હતો, એ પણ હાજર નહોતા. ત્યારે ઉપસચિવશ્રીને અમે આવેદન આપ્યું છે અને તાત્કાલિક એ જે ઘટના છે એમાં જવાબદારો સામે પગલાં લેવા માટેની તાત્કાલિક કાર્યવાહી થાય એ માટેની અમે રજૂઆતો કરી છે. અને આ બાબતે જો મહિલા આયોગ કોઈ કાર્યવાહી નહીં કરે તો આવનારા સમયમાં, આજે તો અમે ગાંધીનગર અને અમદાવાદના ઉપાધ્યક્ષ બહેનો સાથે જ અમે અહીંયા આવ્યા છીએ, પરંતુ આવનારા સમયની અંદર આખો આમ આદમી પાર્ટીનો ગુજરાત મહિલા મોરચો આ બાબતે જવાબ માંગશે. સુરતથી સમાચાર સામે આવ્યા છે, જ્યાં સુરતમાં રેલવે પોલીસ અને રેલવે એસઓજીને માદક પદાર્થો સામેની લડતમાં મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી લાખો રૂપિયાની કિંમતનો ચરસનો જથ્થો ઝડપાતા નશીલા પદાર્થોની હેરાફેરીનો વધુ એક પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો. જ્યાં મિશન સેફ સ્ટેશન અભિયાન હેઠળ હાથ ધરાયેલા આ કાર્યવાહીમાં અજાણ્યા આરોપી સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસ પણ શરૂ કરવામાં આવી છે. પોલીસે એક બેકપેક અને એક સાઇડ બેગમાંથી કુલ 0.969 કિલોગ્રામ ચરસ કબજે કર્યો હતો. જપ્ત કરાયેલા માદક પદાર્થની બજારમાં કિંમત અંદાજે 2,42,000 રૂપિયાથી વધુ હોવાનું સામે આવ્યું. પ્રાથમિક તપાસમાં એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે કે પોલીસની હાજરી અને ચેકિંગના ભયના કારણે આરોપી બેગ ટ્રેનમાં છોડીને ફરાર થઈ ગયો હોઈ શકે છે. જ્યાં એસઓજી, જીઆરપી અને આરપીએફની ટીમે સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડ્યું હતું. ઘટનાની ગંભીરતાને લઈને એનડીપીએસ એક્ટ હેઠળનો કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, જ્યાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તેની ઓળખ મેળવવાની ધરપકડ કરવા માટે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો. તો સુરત રેલવે પોલીસ અને રેલવે એસઓજીની સંયુક્ત કાર્યવાહીમાં
પશ્ચિમ એક્સપ્રેસ વે ટ્રેનમાંથી લાખો રૂપિયાનો ચરસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો. હવે ફરાર આરોપીની ઓળખ અને સમગ્ર નશા તસ્કરી નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસ એજન્સીઓએ ચક્રો ગતિમાન કર્યા. વિશ્વ બાળમજૂરી વિરોધ દિન નિમિત્તે ગાંધીનગરમાં બાળ અધિકારો અને બાળમજૂરી નિવારણને કેન્દ્રમાં રાખીને મહત્વપૂર્ણ 2 દિવસીય આંતરરાજ્ય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં અધિકારીઓ અને નિષ્ણાંતો જોડાયા હતા. આ પ્રસંગે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કુંવરજી બાવળિયાએ બાળમજૂરી, પ્રવાસી શ્રમિકો અને તેમના બાળકોના કલ્યાણ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું અને કાર્યક્રમને સંબોધતા કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ભારતના ભવિષ્ય સમાન બાળકોના હિત અને સુરક્ષા માટે સૌ કોઈએ એક સાથે રહીને કાર્ય કરવાની જરૂર છે. 2 દિવસીય વર્કશોપ દરમિયાન બાળમજૂરી નિવારણ તેમજ બાળ સુરક્ષા અને બાળ અધિકારીના મુદ્દા ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવશે. કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે આગામી 6 મહિનામાં અખિલ ભારતીય કોળી સમાજના નવા હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવશે. જોકે તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ સમાજના કોઈ પણ હોદ્દા માટે ચૂંટણી લડવા માટે તૈયાર નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે સમાજના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને યુવા નેતૃત્વને આગળ લાવવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમજ રોજગાર મેળવવા માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવશે અને તેમના બાળકોની સંભાળ, શિક્ષણ તથા સ્વાસ્થ્યની જવાબદારી પણ સમાજ અને સરકારની જ છે. એક ખુશી અંગેના ખુશીના સંમેલનો હતા ત્યારે ખુશીનો આ અવાજ હતો. 14મી જૂને દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધિવેશન અખિલ ભારતીય કોળી સમાજમાં જે હું અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળતો અને આજે કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી સંભાળી રહ્યો છું, એનું એક રાષ્ટ્રીય અધિવેશન દિલ્હી ખાતે હતું. આપ સૌએ જોયું છે કે ત્યાં લગભગ 15 રાજ્યોના અમારા સમાજના પ્રમુખો, મહિલા પ્રમુખો અને ખૂબ મોટી સંખ્યામાં અમારા સમાજના લોકો, જવાબદાર વ્યક્તિઓ બધા આવ્યા હતા. એ અભૂતપૂર્વ રીતે અને સ્વયંભૂ બધાની પોતાની રીતે જ આવ્યા. કોઈને એમની બીજી કોઈ વ્યવસ્થા પણ નહોતી કરી, તેમ છતાં બધા ભાવ અને લાગણીથી આવ્યા હતા અને ખૂબ સારી રીતે આ સફળ સંમેલન, કદાચ આ પહેલું અત્યાર સુધીમાં હશે જે સફળ સંમેલન સ્વયંભૂ બધા ઉમટી પડ્યા અને લગભગ જવાબદાર વ્યક્તિઓ બધા હતા. ખૂબ સારી રીતે આ સંમેલન. અધિવેશનના કોઈ એજન્ડા ખાસ? હા, એજન્ડા, મુખ્ય એજન્ડામાં જે ખાસ કરીને યુવાઓ અને મહિલાઓને આમાં પ્રાધાન્ય અપાય અને બંધારણની જોગવાઈમાં પણ એનો સમાવેશ થાય. આગામી દિવસમાં રાજ્ય કક્ષાએ દરેક રાજ્યોમાં, પ્રદેશોમાં શિક્ષણ અંગેની અલગથી સુવિધાઓ પણ ઊભી કરવી અને એની સાથે જે સામાજિક સમસ્યાઓ છે એ સમસ્યાઓને યોગ્ય જગ્યાએ જે તે લગત રાજ્ય અથવા તો રાષ્ટ્ર કક્ષાએ રજૂઆત થાય, યોગ્ય એનો નિકાલ થાય એના માટેનો પ્રયત્ન કરવો. અને આગામી દિવસમાં આ 3 મહિનાની અંદર જે અખિલ ભારતીય કોળી સમાજનું આ સંગઠન અમારું છે એની અંદર 3 મહિનામાં સભ્ય જે કાયમી સભ્યો તરીકેની છે ઉપરાંતના નવા જોડાય એ માટેનું એક પોર્ટલ ને ઓનલાઈન વ્યવસ્થા ઊભી કરવી અને 6 મહિનામાં, આગામી 6 મહિનામાં આ રાષ્ટ્રીય અધિવેશનના માધ્યમથી ઠરાવ કરીને નવું એટલે કાં તો ચૂંટણી અથવા તો સિલેક્શન થાય અને ત્યાં સુધી હું આ જવાબદારી કાર્યકારી અધ્યક્ષ તરીકે સંભાળવાનું એવી એક ત્યાં સર્વાનુમતે ઠરાવ પણ થઈ ગયો. સંકેત એવા પણ આવે કે કદાચ પછી તમે આ સમાજની ચૂંટણી નહીં લડો કે જવાબદારી નહીં લો. નહીં, હું આગામી 6 મહિના સુધીમાં આ બધી વ્યવસ્થા ઊભી કરી દઈશ અને પછીથી ચૂંટણી હું નહીં લડું. કદાચ એ સર્વાનુમતિ જવાબદારી સોંપે એ વાત અલગ છે, પણ 6 મહિના પછી આ સંગઠનમાં હું ચૂંટણીથી ફરી વખત અધ્યક્ષ બનવા માંગતો નથી. એ રીતની મેં ત્યાં ઠરાવ પણ થયો છે. થેન્ક યુ. રાજકોટની વિરાણી હાઈસ્કૂલની જમીન વેચાણ મામલે ચાલી રહેલા કાનૂની લડતમાં પૂર્વ વિદ્યાર્થી પરસોત્તમ પીપળિયાને વધુ એક ઝટકો લાગ્યો છે. જિલ્લા કલેક્ટરની અદાલતે તેમની કેસમાં પક્ષકાર તરીકે જોડવાની અરજી નામંજૂર કરી દીધી છે. જ્યાં અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ મામલામાં ત્રાહિત વ્યક્તિને પક્ષકાર બનવાનો કોઈ કાનૂની હક નથી. બીજી તરફ ટ્રસ્ટ દ્વારા પણ ભવિષ્યમાં શૈક્ષણિક હેતુ માટે નવી આધુનિક સુવિધાઓ સાથેનું બિલ્ડિંગ ઊભું કરવાની યોજના ઉપર વિચારણા ચાલી રહી છે તેવું પણ જાણવા મળ્યું હતું. જ્યાં ઉલ્લેખનીય કહી શકાય કે જમીનના વેચાણના મુદ્દે પરસોત્તમ પીપળિયાએ અગાઉ પણ વિરાણી બચાવ સમિતિના તથા ગ્રાઉન્ડ બચાવ સમિતિના બેનર હેઠળ વિવિધ આંદોલનો અને રજૂઆતો કરી હતી. ત્યારે ટ્રસ્ટની થયેલી બદનામી મામલે ટ્રસ્ટ દ્વારા પણ પરસોત્તમ પીપળિયા વિરુદ્ધ માનહાનિનો કેસ કરવાની તજવીજ પર હાથ ધરવામાં આવી હતી તેવું પણ જાણવા મળ્યું હતું. હું ડોક્ટર પરેશ વસંતલાલ ઠાકર, શામજી વેલજી વિરાણી ટ્રસ્ટના એડવોકેટ દરજ્જે
છેલ્લા 5 વર્ષથી શામજી વેલજી વિરાણી ટ્રસ્ટને ક્યાંક ને ક્યાંક વિવાદમાં ઢસડવાના જે પ્રયત્નો ચાલુ થયા હતા, પરસોત્તમભાઈ પીપળિયા દ્વારા ગ્રાઉન્ડ બચાવો સમિતિ, વિરાણી બચાવો સમિતિના નેજા હેઠળ જેમને કાયદાકીય ક્યાંય સમર્થન ન હતું, પણ એક આંદોલનના સ્વરૂપે જુદી જુદી આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ થયા હતા. તેના અનુસંધાને શામજી વેલજી વિરાણી ટ્રસ્ટ દ્વારા ચેરિટી કમિશનરમાંથી એક પાર્ટ વેચવાની મંજૂરી મેળવેલ હતી. આ મંજૂરી મળતા આંદોલનો ચાલુ થયા હતા. ચેરિટી કમિશનર સાહેબની કોર્ટમાં પરસોત્તમભાઈ પીપળિયાએ પોતે પક્ષકાર તરીકે જોડાવાની અરજી કરેલી હતી. એ અરજી કાઢી નાખવામાં આવી હતી અને અંદાજે ચાર વર્ષ થયા. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર સાહેબની કોર્ટમાં કેસ ચાલતો હતો. આ મેટરમાં પણ પરસોત્તમભાઈની અરજી કાઢી નાખવામાં આવેલી હતી. તેમને કોઈ લોકલ સ્ટેન્ડિંગ નથી, તેમને કોઈ કાયદાનું સમર્થન નથી. એ બાબતોને ધ્યાનમાં લઈ ડેપ્યુટી કલેક્ટર સાહેબે એમની અરજી કાઢી નાખેલી હતી. એમની સામે એમણે રાજકોટ કલેક્ટર સાહેબની કોર્ટમાં એક અરજી કરેલ હતી. એ લાંબી સુનાવણીના અંતે મહેરબાન કલેક્ટર સાહેબે એમની અરજી કાઢી નાખેલ છે. એમનું કહેવાનું એવું છે, કેસનો હાર દેવો છે, લાંબા ગાળાની અસર જન્માવે એવો હુકમ છે કે ત્રાહિત વ્યક્તિઓને કોઈ અધિકાર નથી. તંત્ર અને શામજી વેલજી વિરાણી સાથે ના જે કાંઈ કેસો છે એમાં શામજી વેલજી વિરાણી જવાબ આપવા બંધાયેલું છે. પણ કોઈ ત્રાહિત વ્યક્તિ, કોઈ સગીરના વાલી દરજ્જે કે વિરાણીમાં અમે ભણ્યા હતા એટલે અમારે આ કરવું જોઈએ એવી જે વાતો હતી, એ વાતો નો ફુગ્ગો ફૂટી ગયો છે. એને કાયદાકીય કોઈ સમર્થન નથી. આપ સર્વના માધ્યમથી રાજકોટ કલેક્ટર સાહેબ જે હિંમતભર્યો ચુકાદો આપ્યો છે, એ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર લાંબા ગાળાની અસર જન્માવશે. કે રાજકોટમાં છેલ્લા ઘણા ટાઈમથી જુદી જુદી બાબતો, જુદી જુદી પ્રવૃત્તિમાં નામ ઠામ ઠેકાણા વગર અથવા નામ ઠામ ઠેકાણા સાથેની અરજી કરવામાં આવતી હતી. અરજદારોને, સામેવાળાઓને હેરાન કરવામાં આવતા હતા. આ મહેરબાન કલેક્ટર સાહેબના હુકમથી આવી બધી બાબતો ઉપર રોક લાગશે. રાજકોટ શહેરના પૂર્વ મેયર જનક કોટકના નિધન બાદ આજે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના પાઠવી હતી. 2 દિવસ પૂર્વે 80 વર્ષની વયે જનક કોટકનું અવસાન થયું હતું. સેવા અને સાદગીના પર્યાય ગણાતા જનક કોટક રાજકોટ મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીથી સતત 7 ટર્મ સુધી કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તેઓ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત અનેક મહત્વના પદો ઉપર રહ્યા હતા. જનસંઘથી લઈને ભાજપની અનેક ઐતિહાસિક જીતોના તેઓ સાક્ષી પણ રહ્યા હતા. તેમના નિધનથી રાજકોટ તેમજ રાજ્ય અને સામાજિક જગતમાં શોકનો લાગણી ફેલાઈ ગઈ છે. હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.